રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ હજુ પણ બંધ છે। બીયુ પરમિશન ન હોવાના લીધે આ કાર્યવાહી કરવામાં આવી હતી। 1.5 મહિનાથી કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। કોલેજમાં ભણતર શરૂ કરાવવા શિક્ષણ વિભાગની રજૂઆત ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કોલેજ બંધ રહેતા વીજ કંપની તરફથી પણ નોટિસ આપવામાં આવી। મીટર રીડિંગ કરાવવા અંગે વીજ કંપનીએ નોટિસ ફટકારી છે। મહત્વનું છે કે બીયુ પરમિશન ન હોવાને લીધે 1.5 મહિના અગાઉ શહેરના રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ આર્ટ્સ કોમર્સ એન્ડ લો કોલેજને તંત્ર દ્વારા ખંભાતી તાળા લગાવી દેવામાં આવ્યા છે। જો કે હજુ સુધી તાળા ખુલ્યા નથી। મતલબ કે બીયુ પરમિશન ન મેળવતા કોલેજ સીલ હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ કોલેજમાં આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। કોલેજ પ્રશાસન તરફથી બીયુ પરમિશન માટે સક્રિયતા ન દેખાતા હવે વિદ્યાર્થીઓના ભાવિને લઈને પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। રાયપુર ખાતે આવેલ વિવેકાનંદ કોલેજનો બીયુનો મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે। આ મુદ્દાને લઈને અગાઉ આ જ કોલેજ સીલ કરવામાં આવી હતી, જે બાદ ક્યાંક વિદ્યાર્થીઓને રાહત આપવા કોલેજ શરૂ કરે, પરંતુ જે પ્રકારે હાલમાં આ કોલેજ સીલ કરવામાં આવી છે, 1.5 મહિના જેટલો સમય આ વિવેકાનંદ કોલેજને સીલ કરે થયો છે, જે હજુ સુધી પણ ખોલવામાં નથી આવી। કારણ કે બીયુનો મુદ્દો ઘણા સમયથી ચાલતો હતો અને તેના ટ્રસ્ટીઓને ક્યાંક આ મુદ્દો જે છે તે ગંભીરતાથી નથી લઈ રહ્યા અને માટે જ આ કોલેજ જે છે તે બંધ રાખવામાં આવી છે। અને એ બંધ કોલેજના કારણે કોલેજમાં ભણતા આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ, એમના ભાવિને લઈને પ્રશ્ન સર્જાયો છે। અને આ પ્રશ્ન સર્જાતા ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ વિભાગને કોલેજ શરૂ કરવા માટે, અભ્યાસ શરૂ કરવા માટે રજૂઆત કરાઈ છે। અને જે પ્રકારે કોલેજ સીલ છે એ કોલેજના ગેટ ઉપર આ વીજ કંપનીનો એ નોટિસ એક લગાવવામાં આવી છે કે 2 વાંચનની તારીખની એ વાંચન ના મળતું હોવાથી મીટર વાંચન સુલભ કરાવવાની નોટિસ એ લગાવવામાં આવી છે। એટલે કે આ ગેટ બંધ હોવાના કારણે, આ કોલેજ સીલ હોવાના કારણે એ વીજનું એ વાંચન નથી થઈ શકતું, મીટરનું એ બિલ નથી આપી શકાતું, તેને લઈને એક નોટિસ આપવામાં આવી છે। અને સાથે આ જે કોલેજ જે છે એ બીયુ પરમિશન ન હોવાને લઈને એ સીલ કરવામાં આવેલી છે। અને એ બાબતે સીધી રીતે અહીંયા કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા એક પ્રક્રિયા કરવાની જરૂર છે। કારણ કે વિદ્યાર્થીઓના ભાવિને લઈને જ્યારે વાત આવે ત્યારે એના ભવિષ્ય, એના ભાવિને લઈને પ્રશ્ન સર્જાતો હોય છે। એ કદાચ આ કોલેજ ગંભીરતાથી નથી લઈ રહ્યું, માટે 1.5 મહિનાથી આ કોલેજ બંધ છે। બંને ગેટ ઉપર આ જ પ્રકારે ક્રોસમાં એ દોરી બાંધીને એને સીલ કરવામાં આવી છે। અને જ્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હોય આ કોલેજ શરૂ કરવા, અભ્યાસ શરૂ કરવા માટે, ત્યારે શિક્ષણ વિભાગ તેને કઈ રીતે લે છે, આ કોલેજ ફરીથી શરૂ થાય છે કે કેમ, કે પછી એ વિદ્યાર્થીઓને બીજે અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરાય છે કે વિદ્યાર્થીઓએ બીજે જવું પડે છે, તે જોવાનો વિષય રહેશે। પરંતુ હાલ આ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે અને એ વિવાદ જે છે એમાં ટ્રસ્ટીઓની ક્યાંક જે છે નિરસતા પણ જોવા મળી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ હજુ પણ બંધ છે, સીલ મારવામાં આવ્યું છે બીયુ પરમિશન ન હોવાને કારણે। અને 3000 જેટલા વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે। એ વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ માટે કોલેજ નથી જઈ શકતા, નથી એ લોકોનું કોઈ સિલેબસ આગળ વધતો ને એટલા માટે વિદ્યાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે। તો ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા રજૂઆત કરાઈ। વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે, તો આ અનુસંધાને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓના હિતને, શિક્ષણ હિતને ધ્યાનમાં રાખીને આ કોલેજ ખુલે તે પ્રમાણે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ। કોલેજના સત્તાધીશો અને સરકાર વચ્ચે એવી કોઈ વાટાઘાટોથી ઉકેલ લાવવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં।